નમસ્તે, કેમ છો બધા? મજામાં? ચાલો ને ભાઈ, આજે આપણે થોડું આર્ટ એન્ડ ક્રાફ્ટ કરીએ. પછી રંગના કાગળ, ફૂલ, મોતી વગેરેમાંથી અવનવી વસ્તુઓ બનાવીએ. તો ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને ટીનચાક એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. રંગ રંગના કાગળ લઈને ગળીઓ મેં તો વાળી, રંગ રંગના કાગળ લઈને ગળીઓ મેં તો વાળી, ગુંદર લઈને જોડી ગળીઓ સંભાળી સંભાળી, ગુંદર લઈને જોડી ગળીઓ સંભાળી સંભાળી, હળવે રહીને ખોલ્યું એવું થઈ ગયું એક તોરણ, હળવે રહીને ખોલ્યું એવું થઈ ગયું એક તોરણ, એ તોરણને દરવાજા પર દીધું મેં લટકાડી, એ તોરણને દરવાજા પર દીધું મેં લટકાડી, રંગ રંગના કાગળ લઈને ગળીઓ મેં તો વાળી, ગુંદર લઈને જોડી ગળીઓ સંભાળી સંભાળી, ધોળા ધોળા ફૂલ અને હું રાતું ગુલાબ લાવી, ધોળા ધોળા ફૂલ અને હું રાતું ગુલાબ લાવી, ફૂલડા લઈને ગૂંથી ગૂંથી વેણી એક બનાવી, ફૂલડા લઈને ગૂંથી ગૂંથી વેણી એક બનાવી, એ વેણીમાં મમ્મી મારી લાગે પ્યારી પ્યારી, એ વેણીમાં મમ્મી મારી લાગે પ્યારી પ્યારી, રંગ રંગના કાગળ લઈને ગળીઓ મેં તો વાળી, મોતીડાનો હાર કર્યો મેં મારી બેની માટે, મોતીડાનો હાર કર્યો મેં મારી બેની માટે, પહેરાવી દીધો એને એ વાલ કરી બે હાથે, પહેરાવી દીધો એને એ વાલ કરી બે હાથે, ને બેનીએ પણ મુજને તો કરી દીધી બહુ વાલી, ને બેનીએ પણ મુજને તો કરી દીધી બહુ વાલી, રંગ રંગના કાગળ લઈને ગળીઓ મેં તો વાળી, રંગ રંગના કાગળ લઈને ગળીઓ મેં તો વાળી, રંગ રંગના કાગળ લઈને ગળીઓ મેં તો વાળી, ગુંદર લઈને જોડી ગળીઓ સંભાળી સંભાળી, ગુંદર લઈને જોડી ગળીઓ સંભાળી સંભાળી, સંભાળી સંભાળી, સંભાળી સંભાળી. અસ્તુ.